હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણા ઇંગ્લિશનો વિડીયો છે. ઇંગ્લિશના વિડીયોમાં આજે આપણે લેસન નંબર 16 યુનિટ 16 કરવાના છીએ. આગળનામાં આપણે વિડીયોની અંદર યુનિટ 15 એલિસ ક્લાસરૂમ થઈ ગયો હતો, તેનું કમ્પ્લીટ થઈ ગઈ હતી. બધી એક્સરસાઇઝ બુકમાં લખાવાઈ ગઈ છે. આજના લેસનની અંદર આપણે યુનિટ 16 ચાલુ કરીશું. તો યુનિટ 16 છે ગોઈંગ હોમ. આપણે આગળના લેસન તમને બતાવું તો તમે ખ્યાલ આવે. તો પહેલાં આપણે લેસન હતો ગોઈંગ ટુ ધ સ્કૂલ છે ને, ગોઈંગ ટુ ધ સ્કૂલ. એના પછીમાં એટ સ્કૂલ એટલે સ્કૂલની અંદર. ત્યારબાદ હતો ઇન ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડની અંદર. પછી માય ટીચર, આ બધા સ્કૂલની અંદરના વિશે લેસન હતા. અલીસ ક્લાસરૂમ, અલીનો વર્ગખંડ. અને આજે છે ગોઈંગ હોમ એટલે ઘરે જઈ રહ્યા છે. સ્કૂલમાં ભણી લીધું છે, સ્કૂલે આવ્યા હતા પહેલાં, ત્યાં બધાએ ભણી લીધું અને હવે પાછા તે ઘરે જઈ રહ્યા છે. તો આ બધા અટાણે જો અલી, રામ, રાજા, રાની બધા ઘરે જઈ રહ્યા છે. સ્કૂલનો એને ટાઈમ હતો તે પૂરો થઈ ગયો એટલે ઘરે જાય છે. તો બુકમાં લેસન લેતા પહેલાં આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખી લેશું. એટલે જે આપણે નોટ બનાવી છે, ચોપડો બનાવ્યો છે ઇંગ્લિશનો, તેમાં જ લખવાનું છે. તો લખો તેમાં લેસન LESSON લેસન 16 GOING ગોઈંગ HOME હોમ ગોઈંગ હોમ એટલે ઘરે જઈ રહ્યા છે. બાળકો હવે સ્કૂલનો ટાઈમ પૂરો થઈ ગયો છે, સ્કૂલનું લેસન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તે ઘરે જાય છે. સ્પેલિંગ ઉચ્ચાર ને અર્થ. ફર્સ્ટ નંબરનું છે AND એન્ડ ન અડધો આવશે. એન્ડ એટલે ને. AND એન્ડ એટલે ને. વન લાઈન લીવ કરીને સેકન્ડ નંબરનો ARE આર એટલે છે. પણ આર ક્યારે વપરાય? જ્યારે બહુવચન હોય, એટલે કાઉન્સમાં બહુવચન લખી નાખજો એટલે તમને ખ્યાલ આવે. ARE આર એટલે છે. પછી થર્ડ નંબરનો IS એટલે છે. આર એટલે પણ છે અને ઇઝ એટલે પણ છે. પણ બહુવચન હોય ત્યારે આર વપરાય અને એક વચન એટલે કાઉન્સ લખી નાખો. એક વચન હોય ત્યારે ઇઝ વપરાય. IS ઇઝ એટલે છે. 4 નંબરનું TO ટુ અને GO ગો. TO અને GO ટુ ગો એટલે જવું. ટુ ગો એટલે જવું. 5 નંબરમાં GOING ગોઈંગ એટલે જઈ રહ્યા છે. GOING ગોઈંગ એટલે જઈ
રહ્યા છે. 6 નંબરમાં HOME હોમ. હોમ એટલે ઘર. HOME હોમ એટલે ઘર. 7 નંબરમાં NO નો. નો એટલે ના. NO નો એટલે ના. 8 નંબરમાં NOT નોટ. નોટ એટલે નથી. NOT નોટ એટલે નથી. 9 નંબરમાં HE હી એટલે તે. છોકરો હોય તો છોકરા માટે હી વપરાય ને છોકરી માટે શી. HE હી એટલે તે. 10 નંબરમાં HIS હિઝ એટલે તેનું. HIS હિઝ એટલે તેનું. અને 11 નંબરમાં બાય. બાય એટલે દ્વારા અથવા વડે. આપણે કોઈ વ્યક્તિ દ્વારા કામ કરાવીએ ત્યારે બાય વપરાય. અને ધારો કે આપણા શરીરના અંગો છે, આપણે હાથ વડે દોડીએ છીએ, આપણે આગળના લેસનમાં આવ્યું છે, હાથ વડે રમીએ છીએ હતું ને એમાં, આઈ પ્લે વિથ માય હેન્ડ્સ. એમ બાય એટલે વડે. આપણા શરીરના અંગો સાથે પણ આપણે કંઈ પણ કામ કરતા હોય ત્યારે પણ વડે આવે છે, એટલે BY બાય એટલે વડે. અને કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ દ્વારા આપણે કામ લેતા હોય ત્યારે BY બાય. ધારો કે પેનની વડે લખીએ છીએ આઈ રિટર્ન બાય પેન, બરાબર છે, એટલે બાય આવે. કોઈ પણ આ વસ્તુ થઈ પેન એની સાથે એની વડે આપણે લખીએ છીએ, એના દ્વારા લખીએ છીએ તો આઈ રિટર્ન બાય પેન, એટલે ત્યારે બાય આવે છે. BY બાય એટલે દ્વારા અથવા વડે. હવે અહીંયા આપણા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે લેસન લેશું બુકમાં. ગોઈંગ હોમ. આમાં તો બહુ મજા આવે. ગોઈંગ હોમ, ઘરે જવાનો સમય હોય એટલે છોકરાઓને તો બહુ મજા આવી જાય. મંડે આમથી આમ દોડવાને, ફટાફટ બેગ પેક થવા, બરાબર છે. તો આપણે આ લેસન પણ ગોઈંગ હોમ વિશે છે, એટલે ઘરે જઈ રહ્યા છે. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે રાજા એન્ડ રાની. અટાણે લખવાનું કાંઈ નથી, ખાલી તમારે લેસનમાં ધ્યાન આપવાનું જ છે. લખાવીશું નોટબુકમાં ત્યારે લખજો. રાજા એન્ડ રાની આર ગોઈંગ હોમ. રાજા, ગુજરાતી કરું છું, રાજા અને રાની ઘરે જઈ રહ્યા છે. ચાર્યો રાજા, આ છે રાની. રાજા અને રાની ઘરે જઈ રહ્યા છે. એ લોકો સ્કૂલેથી આવી છે. આ વખતે સ્કૂલેથી બહાર નીકળીને ઘર તરફ જઈ રહ્યા છે. આ સ્કૂલ છે, બધા સ્કૂલેથી છૂટી ગયા છે અને ઘરે જઈ રહ્યા છે. રાજા
and Rani are going home by bus. Full stop. Raja and Rani are going home by bus. ગુજરાતી કરીએ. રાજા અને રાણી બસ દ્વારા કે વડે આપણે લખ્યું હતું ને બાય હમણાં દ્વારા ઘરે જઈ રહ્યા છે. રાજા અને રાણી બસ દ્વારા ઘરે જઈ રહ્યા છે. આપણે સ્કૂલે ઘણાને ઘર નજીક હોય તો એના પેરેન્ટ્સ મૂકવા આવે છે ચાલીને, પણ થોડીક નજીક હોય તો દાદા કે પપ્પા કે મમ્મી વ્હીકલ્સ દ્વારા પણ મૂકી જાય, અને અમુક વાનમાં આવે છે, અમુક બસમાં આવે છે, જેને જે સગવડતા હોય તે પ્રમાણે આવે છે. તો રાજા અને રાણી બસ દ્વારા સ્કૂલે એટલે ઘરે જાય છે, ઘરે જવાનું છે એ બસમાં આવે છે, એટલે રાજા અને રાણી બસ દ્વારા ઘરે જાય છે. રાજા એન્ડ રાણી આર ગોઈંગ ટુ હોમ બાય બસ. રાજા અને રાણી બસ દ્વારા ઘરે જાય છે. એના પછીનો સેન્ટેન્સ જોઈએ આપણે. અલી ઇઝ ગોઈંગ હોમ બાય બસ ટુ. અલ્પવિરામ છે અહીંયા અને અહીંયા ફૂલ સ્ટોપ છે. અલી ઇઝ ગોઈંગ હોમ બાય બસ ટુ. અલી પણ બસ દ્વારા ઘરે જાય છે. અલી છે તે પણ બસ દ્વારા ઘરે જાય છે. જારી અલી એ પણ આ બાજુ બસ આ બાજુ છે એટલે આ બધા બસમાં ચડે છે, એટલે અલી પણ બસ દ્વારા ઘરે જાય છે. એ પણ બસમાં આવે છે અને જાય છે. સ્કૂલે આવે છે બસમાં અને જાય છે પણ બસમાં. એટલે અલી ઇઝ ગોઈંગ હોમ બાય બસ ટુ. એટલે અલી પણ બસ દ્વારા ઘરે જાય છે, એ જઈ રહ્યો છે. એના પછી ઇઝ ઇઝ રામ વિથ અલી ક્વેશ્ચન માર્ક. ઇઝ રામ વિથ અલી શું? ઇઝ ને આર હોય તો શું થી પ્રશ્ન ચાલુ થશે. શું રામ અલીની સાથે છે? ક્વેશ્ચન માર્ક. શું રામ અલીની સાથે છે? આ લોકોની સાથે રામ દેખાય છે? નથી ને. અહીંયા તો કોણ છે? રાજા છે, રાની છે અને અલી છે. ઇઝ રામ વિથ અલી ક્વેશ્ચન માર્ક. શું રામ અલીની સાથે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન પૂછે છે કે રામ છે તે અલીની સાથે છે? તો આમાં દેખાતો નથી ને, આપણને જો ચિત્રમાં જોઈ શકીએ છીએ. એના આન્સરમાં સેન્ટેન્સ છે નો. NO નો અલ્પવિરામ. હી ઇઝ નોટ ફૂલ સ્ટોપ. નો હી ઇઝ નોટ. ના તે નથી. ઇઝ નોટ એટલે નથી. ના તે નથી. હી એટલે રામ. આના પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપ્યો છે એટલે અહીંયા હી વપરાણું છે રામની જગ્યાએ હી. ના તે નથી. જો અહીંયા આપણને રામ દેખાતો નથી, ખાલી રાજા રાની અને અલી જાય છે, એટલે નો હી ઇઝ નોટ. ના તે નથી. એના પછી રામ ડઝ નોટ ગો હોમ બાય બસ. ફૂલ સ્ટોપ. રામ ડઝ નોટ ગો હોમ બાય બસ. ગુજરાતી કરીએ. રામ બસ દ્વારા
ઘરે જઈ રહ્યો નથી. ડઝ નોટ એટલે નથી. રામ બસ દ્વારા ઘરે જઈ રહ્યો નથી. રામ ડઝ નોટ ગો હોમ બાય બસ. એટલે રામ બસ દ્વારા ઘરે જઈ રહ્યો નથી. રામ છે તે બસમાં ઘરે જતો નથી. જેમ આપણે સ્કૂલમાં પણ બધે અલગ અલગ રીતે સ્કૂલે આવે છે ને જાય છે, તેવી રીતે અહીંયા પણ આ 3 બસમાં જાય છે, પણ રામ બસમાં ઘરે જતો નથી. હવે શું કામે નથી બસમાં જતો? તો નીચેનું સેન્ટેન્સ જોઈએ. હીઝ હોમ ઇઝ નિયર ધ સ્કૂલ. His home is near the school. Full stop. એનું ગુજરાતી કરીએ તેનું. હિઝ એટલે તેનું ઘર શાળા કે નિશાળ શાળાની નજીક છે. તેનું ઘર શાળાની નજીક છે. જો આ રામ છે એના ઘર તરફ જાય છે, આમ જાય છે. એનું ઘર શાળાની નજીક છે એટલે એ ચાલીને આવે છે. આપણે સ્કૂલે ઘણાય જેનું ઘર નજીક છે તે છોકરાઓ વિદ્યાર્થીઓ શાળાએ ચાલીને આવે છે. એટલે હિઝ હોમ ઇઝ નિયર ધ સ્કૂલ. તેનું ઘર શાળાની નજીક છે. એટલે તે સ્કૂલે વ્હીકલ્સમાં નથી આવતો, સાધનમાં વાહનમાં નથી આવતો, ચાલીને આવે છે ને જાય છે. તો અહીંયા આપણે આ યુનિટ 16 કમ્પ્લીટ થાય છે. આવતા વિડીયોમાં આપણે પાછા નોટબુકમાં ટ્રાન્સલેશન કરીશું. આજની માટે આટલું છે. ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.